વિસાવદરના ધારાસભ્ય ગોપાલ ઇટાલિયા અત્યારે હાલ ક્યાંક સુરતની મુલાકાતે ગયા છે અને ખાસ કરીને સુરતના બે મુખ્ય ભારતીય જનતા પાર્ટીના ચહેરા એટલે કે સી.આર. પાટીલ અને હર્ષ સંઘવી ઉપર તેમના દ્વારા આકરા પ્રહાર પણ કરવામાં આવ્યા છે। એટલું જ નહીં, ક્યાંક યુવાનોને લઈને પણ ઘણી બધી વાતો કરવામાં આવી છે। શું છે સમગ્ર વિષય, તેની સાથે ગોપાલ ઇટાલિયાએ શું કહ્યું હતું તેના વિશે વાત કરીશું આજના આ વિડીયોમાં। નમસ્કાર, હું હંસિની અને તમે જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ। ગોપાલ ઇટાલિયા જ્યારથી જીત્યા છે ત્યારથી અવારનવાર ભારતીય જનતા પાર્ટી ઉપર અનેક એવા પ્રહાર કરતા હોય છે, પરંતુ જ્યારે તે સુરત પહોંચ્યા હતા, આહિર સમાજનો એક સન્માન સમારોહ ચાલી રહ્યો હતો, તે જ સમયે તેમણે હર્ષ સંઘવી અને સી.આર. પાટીલને પણ આડે હાથે લીધા હતા। સૌથી પહેલા તો ગોપાલ ઇટાલિયાને સાંભળીએ કે તે આ વિષયને લઈને શું કહી રહ્યા છે। એક આખો ક્રેઝ આવી ગયો ચાપલુસી કરવાનો। બધી જ્ઞાતિના આગેવાનો જાણે સી.આર. પાટીલ મોટું પીરાણું હોય એમ ન્યા નેમાજ કરે। અમને મારી જેવા માણસની વાત એટલી બધી ખટકે કે તમારી કોમના 4 જુવાનિયા કોક સરકારી નોકરી માટે મહેનત કરે છે, કોકે દૂધની ડેરી ખોલી છે ન્યા સંઘર્ષ કરે છે, કોક ઘરનું ઘર લેવા માટે ખૂબ પરસેવો પાડે છે, કોક રાજકારણમાં પોતાની જગ્યા બનાવવા માટે તમારી નાતનો એક જુવાનીઓ બહુ મથે છે। તમે એને કાંઈ માનતા નથી, તમે એને ભાવ આપતા નથી, તમે એને પૂછતા નથી, અને નાતના કહેવાતા બધા નેતા રોજ જાગીને સી.આર. પાટીલને નમસ્કાર કરી મારા જેવા જુવાનિયાને ખટકે કે અમે તમારા છીએ, તમે અમારી સામું કેમ નથી જોતા, અમારી ભૂલ હું, અમારો ગુનો હું, અમે શું ખોટું કર્યું છે, કેમ તમે અમારી સામું નહીં જોવો। અને રોજ જાગીને જોવો તો ગમે એ જ્ઞાતિનો પ્રોગ્રામ હોય, પાટીલના ફોટા મારીને ચરણ વંદના હાલતી હોય। અમને એ વાત એવી ખટકે કે આ શું હાલે છે। અને આ ચેપી રોગ સુરતમાં સૌથી વધુ હતો। એમાં કેમ કે તમે વિચારો, સમાજનું ફરજ શું છે? સમાજની ફરજ એ છે કે સમાજની વચ્ચેથી નીકળીને કોઈ છોકરો સંઘર્ષ કરતો હોય તો આંગળી ચીંધ્યાનું પૂર્ણ કરવું એ સમાજની ફરજ હોય। મોટા માણસના ટાંટિયા ઝાલવા 100 જણા તૈયાર હોય છે, નાના માણસનું બાવડું પકડવા એક માણસ તૈયાર નથી હોતો। સમાજનું કર્તવ્ય એ નથી કે નાના મોટા માણસના ટાંટિયા પકડો, સમાજનું કર્તવ્ય એ છે કે નાના માણસનું બાવડું ચાલો। આજે મારું સન્માન કરવા માટે એક ટીમ આવી હતી, મેં એને હાથ જોડીને કીધું કે ગોપાલ ઇટાલિયા જીત્યો તો શાલ ને બુકે ને સ્વાગત ને સન્માન ને ઓહો હો। ગોપાલ ઇટાલિયાને પોલીસે ધોકા માર્યા તેથી કોઈ મલમનો ડાબલો લઈને ક્યાં નો આવ્યું? અમે કઈ દારૂ વેચતા તો જેલમાં નહોતા ગયા, અમે કોઈ ડ્રગ્સ વેચવાની દુકાન નહોતી ખોલીને પોલીસે પકડ્યા હતા, અમે કોઈ જમીન માફિયા નહોતા કે જમીન પચાવી પાડીને જેલમાં ગયા તો સમાજ છોડાવવા નહીં આવે। સમાજની લડાઈ લડતા આમ જનતાનો મુદ્દો ઉઠાવતા જેલમાં ગયા। મથુરભાઈ મારી હારે અહીંયા ઉધના પોલીસ સ્ટેશનમાં, ભાઈ હરેશભાઈ હતા, બાલુભાઈ અનેક વખત ડિટેન થયા છે। સી.આર. પાટીલ, સંઘવી કેવા લોકો છે અને આપણે કઈ ભૂમિમાંથી આવીએ છીએ, આપણો વારસો શું છે, આપણું ખાનદાન શું છે? આપણે તો ધરતીમાંથી ધાન પકવી મહેનત કરી પરસેવાના પૈસે જીવવા વાળી કોમના માણસો છીએ। આપણને એવા 2 નંબરની કમાણી ઉપર પડી બેઠેલા નેતાઓની આગળ પાછળ ફરવું પોહાય કેવી રીતે? મને તો એક યુવાન માણસ તરીકે એ વાતમાં લોહી ઉકળી ગયું। અમે સંકલ્પ કર્યો કે હારવી કે જીતવી 1000 હાથવાળો નક્કી કરશે, પણ બાંધી લેવું એ હું નક્કી કરીશ અને બાંધી લેવાનો। અને એમાં મેં ક્યાંય દહીં દૂધમાં પગ નથી રાખ્યો। અનેક વખત એવા સંજોગ આવ્યા કે રાજકારણમાં આવવાની ધગશ તો ઘણી હોય, હું ઘણા જુવાનિયાને ઓળખું છું અલગ અલગ જ્ઞાતિના, પણ પાછા પડી જાય। મને મારી નાતમાંથી ટેકો નહીં મળે, અમારી નાતમાં ભાજપનો વેલાભાઈને ટિકિટ મળી એટલે મને ટિકિટ નહીં મળે, મને મત નહીં મળે, અમારો સમાજ ઓલી પાર્ટીમાં છે, ઓલી પાર્ટી। મિત્રો, મારે યુવાનોને એક વિનંતી કરવી છે, આપણે કોણ છીએ આ બધું નક્કી કરવા વાળા કે આપણો સમાજ ક્યાં મત આપશે અને કયા નેતાને મત આપશે? આપણા હાથમાં એટલું જ છે કે હું મારી ક્ષમતા સમાજને કેટલી હદ સુધી બતાવી શકું એમ છું, મંડો બતાવવા। જોવા વાળો હજી ખૂણામાં કોક માણા બેઠો છે। ગોપાલ ઇટાલિયા વાટે રે કે મને મારી નાત મત આપશે તો હું 100 વર્ષે ચૂંટણી ન જીતું, પણ ગોપાલની અંદર કવત ઈશ્વરે કેટલું ભર્યું છે એ મંડો બતાવવા તો હશે એટલા બધાય મત આપશે કે નહીં છોકરો બળુકો છે। રાજનીતિમાં યુવાનોએ આગળ આવવાની જરૂર છે, પણ મૂંઝાવાની જરૂર નથી। હજારો છોકરા મૂંઝાઈ જાય છે, મને ટિકિટ નહીં મળે, મને હોદ્દો નહીં મળે, હું જીતી શકીશ કે નહીં જીતી શકું, મારી પાસે પૈસા નથી,
મારો પ્રચાર કોણ કરશે, ઓલો મારા વિરોધમાં છે, ઓલો મારા વિરોધમાં છે, આણે મારા વિરોધમાં પોસ્ટ મૂકી, આણે વિડીયો બનાવ્યો. આવી નાની નાની વસ્તુ એક ઉગતા નેતાને દબાવી દે છે. કે મારી જેવા કાબા માણામાં તો ઉપાધિ નથી, ગમે એવું બોલે નહીં. મને તો કોઈ દી કઈ ફેર જ ન પડે, હું તો 2 રોટલી વધારે ખાઈ લઉં, વિડીયો જોતા જોતા ખાવ પાછો, દાંત કાઢતો જાઉં, ખાતો જાઉં, આનંદ આવે કે ઓહો કેવા કેવા માણસો આપણું નામ લે છે. મારી જેવા નાના માણાનું નામ મોટા માણા લે તો અમને શેર લોહી ન ચડે? નગર જે લોકો બોલવાના પૈસા લેતા હોય, આપણું નામ મફતમાં બોલે, એનાથી સારું જીવનમાં હોય હું? એનાથી સારું કઈ હોય જ નહીં ને. હાવ મફતમાં ગોપાલ ઇટાલિયન નામ આવે, છાપામાં આવે, ટીવીમાં આવે, સ્ટેજ ઉપર આવે. હું એ વાતને એન્જોય કરું છું, મજા આવે છે. પણ મારી દોસ્તો એ વિનંતી છે કે આગળ આવો, નિરાશ ન થાવ, હતાશ ન થાવ. પરીક્ષા આપો, બધા જીવનની પરીક્ષા આપશો તો સમાજ તમને ખૂબ આપશે. પાર્ટીમાં કામ કરવા માટે થઈને ઘણીવાર મેં એવું જોયું છે, હું જ્યારે પાર્ટીનો પ્રદેશ પ્રમુખ હતો તો અલગ અલગ પાર્ટીની અંદરના કાર્યકર્તા બહારના લોકો કે તમારી પાર્ટીમાં ફલાણા જિલ્લાનો પ્રમુખ ઓલી જ્ઞાતિનો હોવો જોઈએ, આ જ્ઞાતિને આ હોદ્દો આપવો જોઈએ, ઓલાને ઓલો હોદ્દો આપવો જોઈએ. દોસ્તો, આપણે એક વાતને મગજમાં ફિટ કરવાની જરૂર છે કે વ્યક્તિ પાર્ટીના હોદ્દાથી મહાન નથી. પાર્ટીનો હોદ્દો તો આજ છે, કાલ નથી. આ પણ ખૂણાની ખુરશીમાં બેહાડી દીધો તો એનાથી નેતા નહીં કોઈ બની જાય. નેતા બનવા માટે 4-5 સૌથી મહત્વની બાબત છે જે નવી પેઢીના જુવાનિયાઓએ શીખવા જેવી છે. નેતા બનવાનો સૌથી મોટો ગુણ છે સહન શક્તિ. જેટલું આપણી હારે અન્યાય થાય, અત્યાચાર થાય, આપણને એમ લાગે કે બહુ ખોટું છે, બધું તમે સહન કરી જાઓ અને દરિયા જેવું પોળું દિલ રાખો તો દરિયા જેવડો પ્રેમ મળે. નાની નાની વાતમાં તમને વાંધા પડવા મને, મારું નામ માઇકમાં ન લીધું, મારો ફોટો નથી, આ જગ્યાએ ફોટો નાનો કરી નાખ્યો, આ ગોપાલભાઈના ભાષણમાં મારું નામ ન બોલ્યા, મેં આટલું કર્યું મને બોલાવ્યો નહીં, પહેલી લાઈનમાં બેહાડ્યો નહીં, અમારા સમાજનું નામ લીધું નહીં, આ માણસને બોલાવ્યો નહીં. આ બધી વસ્તુ જીવનમાં ક્યાંય પહોંચાડતી નથી. આપણે આપણી નાની દુનિયામાં મજા લઈએ છીએ. આપણી 5 જણાની ટોળકી આપણને ઉશ્કેરે, તારું નામ ન લીધું, તું ફેસબુક પર પોસ્ટ મૂકને ગોપાલભાઈને ટેગ કર. ગોપાલભાઈને કાંઈ ફરક પડતો નથી. આપણે વાહે રહી જાવી છે. આમાં નેતા બનવાનો પહેલો ગુણ છે કે કાળજું મોટું કરવું, હૃદય વિશાળ કરવું. હું ચૂંટણી જીત્યો પછી મેં 2 વખત મારું દિલ મોટું કર્યું કે કાંઈ વાંધો નહીં, ભૂતકાળમાં મારાથી કાંઈ ઈ સ્વભાવ, ઈ સમજણ, ઈ ઉંમર પ્રમાણે હું કાંઈ બોલ્યો. હવે સમાજે મને મોટી જવાબદારી આપી છે, વજનદાર માણા બનાવ્યો છે, મારી ઉપર ભાર મૂક્યો છે, તો હું વિનમ્ર બનું છું અને ભૂતકાળની ભૂલની માફી માંગી અને હવે તમારા આશીર્વાદથી આગળ વધવા માંગુ છું. અને ઈ વાત મેં બધા પ્લેટફોર્મ પર કીધી. કેમ કે વિનમ્ર નહીં બનીએ, સંયમ નહીં રહ્યો જીવનમાં તો કોઈ આગેવાની બનવા નથી. દોસ્તો, આ વિસાવદરની વિધાનસભાના જીતની સફળતાના સારથી તરીકે મારે અમારા 2 ખાસ આગેવાનને યાદ કરવા પડે. અમારા માનનીય પ્રવીણભાઈ રામ, એમણે ખૂબ મહેનત કરી છે. દોસ્તો, 2015માં જ્યારે હું સરકારી નોકરીમાં હતો, આમાંથી અડધા આમ આદમી પાર્ટીમાં નહોતા. એ સમયે ઇકો ઝોનની લડાઈ પ્રવીણભાઈ રામ લડતા હતા. એની ઉંમર બહુ નાની હતી અને તેમ છતાંય હજારો લોકોની આગેવાની લીધી, અવાજ ઉઠાવ્યો અને ઇકો ઝોનની લડાઈને મજબૂત બનાવી અને 2015 થી લઈ 2025 સુધી એ લડાઈનું નેતૃત્વ કર્યું. વિસાવદર અને ભેસાણના અનેક ગામડાઓની અંદર ઇકો ઝોન લાગે છે. પ્રવીણભાઈની 10 વર્ષની મહેનતના કારણે પ્રવીણભાઈ ઉપર જનતાનો ભરોસો છે કે આ માણસ લડી બતાવશે. એ ભરોસાના કારણે વિસાવદરમાં ઇકો ઝોનના જે ગામડા છે એમાં ખૂબ આશીર્વાદ અમને મળ્યા. એ બદલ પ્રવીણભાઈનો અમે આભાર વ્યક્ત કરીએ છીએ. અમારા ધારાસભ્ય માનની હેમંતભાઈ ખવા, એ બહુ રાજકીય કુનેહવાળા માણસ છે. હરદા બાપાનું રાજકારણ છે 50 વર્ષનું અને એમના વારસામાં પછી હેમંતભાઈ ખવા અત્યારે ધારાસભ્ય. આમ તો 3 પેઢીથી રાજકારણમાં છે, એટલે એની રાજકારણની સમજણ, આવડત, કૂટનીતિ જે કાંઈ કહી શકાય એના લોહીમાં છે. હેમંતભાઈ આમ મારી જેમ ભાષણ કરવાથી આગા ભાગે કાયમ અમે કહીએ કે ભાઈ 2 શબ્દો કહો, મને કે ઈ ન આવડે, મને તમે બીજું ગોઠવવાનું કે હું ગોઠવી દઉં. અને આ વખતે હેમંતભાઈએ ગોઠવવાનું બધું કામ હેમંતભાઈએ માથા ઉપર લીધું હતું અને જે કાંઈ ગોઠવું છે એ તમારી નજર સામે આવી ગયું કે એવું ગોઠવું, એવું ગોઠવું. ઓલાને ખબર ન પડી ક્યાં કોનું ગોઠવાઈ ગયું. અને તમે વિચારો, જામનગર જિલ્લાની ટીમને વડાલ જિલ્લા પંચાયતની જવાબદારી સોંપી હતી. ભાજપ એમ માનતું હતું કે ભાઈ વડાલ છે એ પહેલો રાઉન્ડની મતગણતરી છે. ચોકી, ભિયાળ, કેરાળા, કાથરોટા, વડાલ, ડેરવાણ, આ બધા ગામડાઓ પહેલા રાઉન્ડની
તમારું શું માનવું છે આ વિષયને લઈને અમને કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો. તેની સાથે અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. નમસ્કાર.